नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नमो अर्हत् सिद्धाचार्य उपाध्याय सर्व साधव्यः। આજનો વિષય સ્વાધ્યાયનો 5 સમવાય કારણો વિશેની સમજણ પ્રાપ્ત કરવી તે છે. ઘણી બધી યોગ્યતા પ્રાપ્ત કરીએ ત્યારે એની યથાર્થ સમજણ થાય. બહુ બોધ સાંભળે તો આત્મજ્ઞાન થાય એવું નથી. તીર્થંકર ભગવાનની વાણી સાંભળી તો પણ સમ્યક દર્શન થયું નહીં એમ આચાર્ય કહે. તો કારણ કાર્યની વ્યવસ્થા જે છે એટલે કે ભાઈ કોઈ કાર્ય થાય છે તો એ કેવી રીતે થાય છે એનું સૂક્ષ્મ વિજ્ઞાન જે સર્વજ્ઞ ગમ્ય છે. બુદ્ધિગમ્ય છે પણ બુદ્ધિગમ્ય લિમિટેડ છે, કારણ કે આપણી બુદ્ધિ લિમિટેડ છે. આપણે જેટલું સમજી શકીશું તેટલું જ સમજી શકીશું. આગળ એમ કહેવું જ પડશે સર્વજ્ઞ ભગવાને જોયું તે સાચું. સર્વજ્ઞ ભગવાને જોયું તે આપણે માનવું જ પડશે. આપણે એક એક વિષય લઈએ એ પહેલા એની ઇન્ટ્રોડક્શન કે આપણે આ બધું શા માટે કરવું છે, આપણે આ વસ્તુ શા માટે સમજવી છે. જે પણ કંઈ કરવું તે મારા આત્માના કલ્યાણ માટે કરવું. મારે શાંતિ પ્રાપ્ત કરવી છે, સદગુણો પ્રાપ્ત કરવા છે, સાચો માર્ગ પ્રાપ્ત કરવો છે. એ માટે આ કંઈ પણ હું કરું છું એ પોતાના મનમાં પહેલા એકદમ ક્લિયર હોવું જોઈએ. બીજાઓને તારા કહેવાથી લાભ થાય એ તો પ્રાસંગિક છે. તારા કહેવાથી બીજાઓને લાભ થશે જ એવો નિયમ નથી. એ તો એની બુદ્ધિ પ્રમાણે અને એને લાગવું પડે છે 5 સમવાય કારણો પ્રમાણે સમજવાનો છે અને એ પ્રમાણે આચરણ કરવાનો. તારા કયા પ્રમાણે માની જાય એવું સંભવ નથી, પણ કોકને સંભવ બને. એટલા માટે બંનેની 2 કારણની મુખ્યતા કીધી, નિમિત્ત અને ઉપાદાન. આ બેની ખરેખર સંધિ છે, પણ આપણને એમાં વિરોધાભાસ લાગે છે. એ કૃપાળુ દેવે કહ્યું છે એટલું જ પૂરતું છે. 8મી ગાથા અને ઉપસંહારની 2 ગાથા
જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે, આત્માર્થી જનતે. અને પાછળની બે ગાથાઓ, સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. સર્વજીવ છે સિદ્ધસમ, એમાં દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુનું સ્વરૂપ કીધું. જે સમજે તે થાય એમાં પુરુષાર્થની મુખ્યતા કરી કે જો સાચી સમજણનો પુરુષાર્થ કરે તો તારું કલ્યાણ. તારું એટલે કોઈ પણ જીવનું. કે હું સાચી સમજ કરી નાખીશ તો કે એ સંભવ નથી. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સદગુરુની આજ્ઞા ન હોય તો જીવનું, એટલે સદગુરુની આજ્ઞા ન સ્વીકારે તો જીવને મોક્ષ માર્ગ ન મળે. એ માટે ભગવાને 5 લબ્ધિઓ કીધી છે. દેશના લબ્ધિ વિના 3 કાળ 3 લોકમાં કોઈ પણ જીવને સમ્યક્ત્વ થાય. એટલે સદગુરુ આજ્ઞા. જીન દશા એ આદર્શ છે. પૂર્ણ શુદ્ધ આત્મા કેવા હોય? જ્યાં વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. સામાન્ય માણસને માટે તો આવો કોન્સેપ્ટ જ અસંભવ છે. પણ એને માટે અસંભવ છે તેથી ખોટો છે એવું નથી. કોઈક એવા મહાપુરુષો થયા છે કે જેમણે સંપૂર્ણ નિર્વિકાર અવસ્થા પ્રાપ્ત કરેલી છે. આવું માને તેને જ સમ્યક દર્શન થાય. તમે વિદ્વાન લોકો કહો છો એનું નામ મોક્ષ તત્વનું શ્રદ્ધા. અમે ભક્તો હોઈએ તો એમ કહીએ કે પરમાત્માનું સાચું સ્વરૂપ જાણી અને એમને આપણે માન્ય કર્યા, એ જ મોક્ષ તત્વની શ્રદ્ધા. ભગવાને શું છે? રેપ્રેઝન્ટેશન શેનું છે? મોક્ષ. પછી સદેહ હોય કે વિદેહ હોય, આ સદેહ છે. સદેહ એટલે અત્યારે મોતી રૂપે છે, પણ અરિહંત હોય તે સદેહ. એમને દેહમાં છે એમનો આત્મા, પણ છતાં દેહને લીધે એમના આત્માની કોઈ પ્રયોજનભૂત શક્તિ રોકાઈ નથી. કે દેહમાં છે એટલે એમને થોડુંક એમને જ્ઞાન ઓછું હોય ને એવું નથી. જે જ્ઞાન આદિ રોકનારા કારણો હતા એ તો એમણે જીતી લીધા. તો સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. શેના માટે? સિદ્ધ થવા માટે. આગળનું અનુસંધાન છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. છે એટલાથી તો પ્રયોજન નથી. બધા જીવો સિદ્ધ થવા છે. આપણા માટે શું પ્રયોજન? હું જે પ્રમાણે સિદ્ધ થવાનો પુરુષાર્થ કરું, સમુચ્ચય, હું એવો ઉદ્યમ કરું કે જેથી દ્રવ્યમાં રહેલી શુદ્ધિ અંદરમાં એ પ્રગટ થાય પર્યાયમાં. એનું નામ અંશે થાય તો સમ્યક દર્શન, ઘણી થાય તો મુનિપદ, અને પૂર્ણ થાય તો કેવળ જ્ઞાન. અને પછી નેગેટિવ લીધી છે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં. એટલે ત્યાં આગળ ઉપાદાન નિમિત્ત નો સમન્વય છે. વિરોધ નથી. આપણી બુદ્ધિમાં વિરોધ છે કારણ કે આપણે એક જ પક્ષને જોઈએ છે, અથવા શાસ્ત્રના એક અંશને પકડીને કે જો આચાર્ય કે છે અહીંયા, પણ એ આચાર્ય પાછા બીજા શાસ્ત્રમાં બીજું કહે છે. એ જ આચાર્ય બીજા પ્રકરણમાં બીજી રીતે કહે છે. તો આચાર્ય જે અપેક્ષાએ કહે છે તે અપેક્ષાએ આપણે સમજતા નથી અને એને સર્વાંશ માની લઈએ છીએ. જો આચાર્ય એમ કહે છે ને બરાબર છે, એ આચાર્ય કહે છે તે સાચું છે, પણ તેઓ જે અપેક્ષાએ કહે છે તે તો આપણે જાણતા નથી, તે આપણે લક્ષ્યમાં લેતા નથી, અને એમનું કથન આમ છે એમ કરીને પકડી લીધું. તો એમ નથી.
એટલા માટે અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. માટે આચાર્ય કે જ્ઞાની પુરુષ જ્યારે કોઈ વસ્તુનું વિવેચન કરતા હોય ત્યારે કઈ દ્રષ્ટિથી કરે છે એ આપણે પહેલા સમજવું અને પછી એ દ્રષ્ટિમાં જવું તો જ આપણને સમજાય. નહીં તો તરત આપણે એનો વિરોધ કરીએ, તરત આપણે એનો વિરોધ કરીએ કે આવું તો કઈ થતું હશે કે અનંત વાર મુનિ થયો, મુનિ થવું નકામો છે. લો લખ્યું છે કે નહીં? સમય સાર મેં લખ્યું છે અને વચનામૃત મેં લખ્યું છે. જો મુનિ થવું પ્રભુ નિરર્થક હોય તો બધાય તીર્થંકર મુનિ થાય છે અને બધાય આચાર્યો મુનિ થયા, તો એ બધું નિરર્થક કર્યું, આપણે ખોટું કર્યું એમ કેવું છે. પ્રભુ જે અપેક્ષાએ આચાર્ય કહે તે અપેક્ષાએ આપણે સમજવું. એટલા માટે સારી રીતે લીધું છે જીનેન્દ્ર વર્ણીએ કે ભાઈ ગહન જ છે વસ્તુ. જો તું સાચો થાય અને સર્વ આગ્રહ છોડી દે, મારે કોઈ આગ્રહ નથી, મારે તો માત્ર કલ્યાણ કરવું છે, મારે સારા બનવું છે, મારે શાંત બનવું છે, મારે ખરેખર સુખી થવું છે. એને માટે જે જે સાધન હોય તે મારે તે સમયે સ્વીકારવા. 47. જુઠ્ઠાભાઈ પરનો બહુ પ્રસિદ્ધ પત્ર છે 37મો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાચું વળી રહેશે એમ હું લઘુત્વ ભાવે સમજો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. હવે કહે છે આપણા પ્રશ્નનો જવાબ આપે છે. એમાં નિમિત્ત પર જોર આપવું કે ઉપાદાન પર જોર આપવું કે નિયતિ પર જોર આપવું કે ભવિતવ્ય પર જોર આપવું, શેના પર જોર આપવું? તો કે છે આ મહાબંધનથી આત્મા બંધનમાં છે, ભલે ન માને. જો બંધનમાં ન હોય તો અનંત આનંદ કેમ તને અનુભવમાં નથી આવતો? તું અનંત આનંદ સ્વરૂપ છો, અનંત આનંદ કેમ નથી આવતો? તારે ઘણા બધા કામ કરવા છે પણ થતા નથી. કેમ નથી થતા? મર્યાદા છે. માટે કે છે કે બંધનમાં છે. આ મહાબંધનથી, મહાબંધન કેમ કીધું? અનંત કાળ વીતી ગયો તો પણ મટ્યું નથી. આ બંધન કઈ હમણાંનું નથી કે મને આ બંધન ક્યારે ચોંટ્યું? એનો આન્સર નથી. પહેલું જીવ કે પહેલા આત્મા? બંને અનાદિ છે. આ આત્મા પહેલા શુદ્ધ હતો પછી કર્મ ચોંટ્યું એવું છે? એવું નથી. અનાદિકાળથી કર્મ અને આત્માનો સંયોગ છે. જેવી રીતે ખાણમાં સોનું મૂકવા કોણ ગયું? કોઈ મૂકવા ગયું નથી. ખાણમાં કોઈ સોનું મૂકવા ગયું નથી. એક અમુક પ્રકારની એવી ખાણ છે કે જે આપણા જેવાને આપે તો આપણે ફેંકી દઈએ, પણ કોઈ એવા વિશેષણને આપે તો અરે આ તો સુવર્ણ જ છે, આમાં તો લાવો 500 રૂપિયાનું 1 તગારું હું લઉં છું, વેચાતું. આપણા જેવા મૂર્ખો છે 1 તગારા માટીના 500 રૂપિયા આપણે ચક્રમ છે. જેમ કે એવી કોઈ પણ સોનું ખાણમાં મૂકવા ગયું નથી છતાં પણ ખાણમાંથી સોનું નીકળે છે, તેમ કોઈ આત્મા અને કર્મ એ બેમાં પહેલું કોણ એવું છે નહીં. બંને અનાદિના છે. પણ સિદ્ધ ભગવાને અને અરિહંત ભગવાને એને જુદા કરી નાખ્યા
તે પરથી નક્કી થયું કે ઓહો, આત્મા જુદો છે અને બંધન જુદું છે. આ મહાબંધનથી રહિત હોવા જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા. એટલે આત્મસિદ્ધિ સાથે જોડી દઈએ તો સહેલું પડશે, કારણ કે બધાને એનો પરિચય છે. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. નિશ્ચય જ છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. સાધન અનેક છે. વ્યવહારથી, પ્રયોગ દ્રષ્ટિથી સાધન અનેક છે. નિશ્ચયથી પણ સાધન અનેક છે. યાદ રાખ. એ કેવી રીતે? તું કહે છે ને કે શુદ્ધોપયોગથી મોક્ષ માર્ગ છે, પણ એ શુદ્ધોપયોગ પ્રગટે કેવી રીતે? એટલે ભગવાને પહેલું સૂત્ર આપ્યું પહેલા અધ્યાયમાં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રિત્રયાત્મક એક મોક્ષ માર્ગ. સમ્યક આવ્યો એટલે બધું કામ થઈ ગયું. હટાગ્રહ રહ્યો નહીં કે સાહેબ શ્રદ્ધાથી જ મોક્ષ થાય. જો દંસણ મૂળો ધમ્મો એમ કે છે, તારી વાત સાચી, પણ સમ્યક દર્શન હોય શ્રદ્ધાથી મોક્ષ થાય નહીં, પણ સાચી શ્રદ્ધાથી મોક્ષ થાય. હવે સાચી શ્રદ્ધા છે એ જ્ઞાનનો પણ સ્વીકાર કરે છે, ચારિત્રનો પણ સ્વીકાર કરે છે, તપનો પણ સ્વીકાર કરે છે. કારણ કે એ જ પાછા એમ કે છે ચારિતમ ખલુ ધમ્મો. બોલો, હવે જેને ખબર નથી કે સાહેબ એમનું ઠેકાણ નથી. અહીંયા દર્શન પાવડમાં કહે છે કે દંસણ મૂળો ધમ્મો, એ પ્રવચન સારમાં કહે છે ચારિતમ ખલુ ધમ્મો. બોલો, એમને મોક્ષમાં ની ખબર જ નથી. ઘડીકમાં કહે છે કે શ્રદ્ધાથી મોક્ષ થાય, ઘડીકમાં કહે છે ચારિત્ર તે જ સાચો ધર્મ છે. લો ભાઈ, મારા સ્વામીને જો કોઈ ઓળખે તો એનું કામ થઈ જાય. મારા સ્વામી મારા નથી, ત્રણ લોકોના નામ છે. સર્વભવ્ય જીવોના સ્વામી છે. આમ તો સર્વ જીવોના છે. અભવ્ય જીવો ન માને તો પણ ભગવાન એમના સ્વામી છે. ભગવાનને કે એવું નથી કે આ છે એને બોધ નથી આપવો. મારે સંબોધનમાં પણ આવે એવા ગમે મહાપુરુષોની ગાળ દેવા આવે, ખૂન કરવા આવે, ગોળીબાર કરીને મારી નાખવું, આમ કરી નાખવું, ઊંધું ચત્તું કરી નાખવું. સાધન અનેક એમ કે છે. જે સાધન, જે સાધન નહીં, જે સાધન. પછી પાછો બીજો શબ્દ પૂછો, પદાર્થ શ્રેષ્ઠ લાગે એટલે આપણને જલ્દીથી મોક્ષ માર્ગમાં લઈ જાય. એ દરેકને જુદું જુદું હોય. વ્યવહારમાં દરેકને જુદું જુદું હોય. કોઈ જ્ઞાન પ્રધાન હોય. કુંકુમ સ્વામીએ શુદ્ધાત્માનું વર્ણન બહુ કર્યું, લાંબુ. બીજા બધાનું વર્ણન કર્યું છે એમણે તો. 12 સમવિખા પણ લખી છે અને 10 ભક્તિ પણ લખી છે, પણ મુખ્ય શુદ્ધાત્માનું વર્ણન કર્યું. તો નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ કર્મોનું જ વર્ણન કર્યું. ગોમુટસા, લબ્ધિસાર, ક્ષપણા. તો જીનસેન સ્વામીએ ભગવાન તીર્થંકર ભગવાનોના અને ત્રિષષ્ટિ શલાકા પુરુષોના ગુણગાન જ આખી જિંદગી ગયા. 45,000 શ્લોક પ્રમાણ મહાપુરાણ લખ્યું. કેમ કે જો કુંકુમ સ્વામી મહાન, કારણ કે એમણે શુદ્ધાત્માનો લખ્યું ને. ગોમુટસારમાં હવે ઠીક, હવે નેમિચંદ્ર સિદ્ધાંત કર્મોનું વર્ણન કર્યું, એમાં શું. અથવા તીર્થંકર ભગવાન ભક્તિ ને એવું બધું કર્યું તો માનતુંગાચાર્ય, સિદ્ધસેન દિવાકર, આ બધા આનંદ ગંજી, એ બધા ઠીક, હવે ભગત હતા. ऐसा नहीं है, ऐसा नहीं है, ऐसा नहीं है.
સમ્યક શબ્દ આગળ લાગે તો કામ થાય. આપણું પ્રોબ્લેમ કેમ છે? આપણે સમ્યક શબ્દને કાઢી નાખીએ, એ શ્રદ્ધાથી મોક્ષ થાય. એમ કહીએ છીએ ઘણી વાર કે સમ્યક દર્શનથી મોક્ષ થાય, પણ સમ્યક દર્શન શું એ ખબર નથી. સમ્યક દર્શનની અંદર સમ્યક જ્ઞાન પણ છે, અને સમ્યક દર્શનની અંદર સમ્યક ચારિત્ર પણ, અને ઉપલક્ષ્યથી વચનામૃત બોલો. નિશ્ચય સમ્યક દર્શનની અંદર 3 જ આવે છે કે બીજું આવે છે કઈ? સર્વગુણાનુષ્ઠે સમ્યક. બોલો તાર શું કેવું છે? સર્વગુણાનુષ્ઠે સમ્યક. જે સાધન, જે પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે. તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? હું ધર્મ કરું ને, હું પૂજા કરું ને તો છોકરાઓ આમ કરે છે, હું આમ કરું તો આ બધા આમ કરે છે. ભાઈ, બધાને રાજી રાખી શકાય નહીં. બધા કહે તે પ્રમાણે કરવું એ મોક્ષ માર્ગ નથી. કારણ કે બધા તો એમ કે છે કે રાત કો ખાવો પીવો, દિન કો આરામ કરો. બધા 99% 99 નહીં, એનાથી ઘણું વધારે લોકો શું કહે છે? દુનિયામાં સૌથી વધારે, ચાલો આ ભારતની જ વાત કરો, 6 અબજ જેટલા છે, એમાં સૌથી મોટી સંખ્યા કોની? ખરેખર સાંપ્રદાયિક રીતે નહીં ગણવાની, 4 વાક મત વાળાની. 4 વાક મતની. ત્યાં શું કરવાનું? ટેસ્ટ કરો સાહેબ, આવજો, આજે ડિનર છે, ડિનર પાર્ટીમાં બહુ મજા આવશે. બધું તમારે જે જોઈશે તે તમારે લાયક વ્યવસ્થા પણ કરી છે. એમ કે પાછળ તમારે લાયક વ્યવસ્થા પણ કરી છે. એવું સમયસાર શરૂઆત કરે ત્યારે શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંદરની પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ. કેવળ આ દુનિયામાં મારે ખરેખર આત્મકલ્યાણ કરવું છે એવા અંતરના હૃદયની ઊંડાણથી જેણે એવો નિશ્ચય કર્યો છે તેવા મનુષ્યો લાખોમાં કોક જ હોય છે. એવું બધા જ્ઞાની પુરુષોએ કહ્યું. એટલે 5 સમવાય કારણ માટે પહેલા થોડીક ઇન્ડિયા એક તો પોઈન્ટ થઈ ગયો કે જેમ જ્ઞાનથી મોક્ષ થાય એ જ્ઞાનથી પણ મોક્ષ થાય, શ્રદ્ધાથી મોક્ષ એ શ્રદ્ધાથી પણ મોક્ષ થાય, કે ચારિત્રથી મોક્ષ કે ચારિત્રથી પણ મોક્ષ થાય. બીજાની અપેક્ષાનો સ્વીકાર કરે તો બીજી વાર કહે છે કે સાહેબ આટલું બધું લાંબુ સૂત્ર શા માટે મૂક્યું ભગવાને? ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગા કિંચન બ્રહ્મચર્યાણી ધર્મ. જેવું હતું તેવું કીધું. ભગવાન કોઈ મેનિપ્યુલેશન કરતા નથી. આચાર્ય મેનિપ્યુલેશન કરી શકે નહીં. કેમ? પ્રતિજ્ઞા કરી છે, વક્ષ્યામી કેવલી શુદ્ધ કેવલી ભણિનામ. જે આપણે આચાર્યને જાણ્યા નથી એટલે આચાર્ય તો ગમે તે કરે, એ સૌથી મોટા છે, એમને કોણ પૂછતા હોય જ નહીં. પરમ ગુરુદેવની આજ્ઞાના પાલનના દાયકાઓના અનુભવથી તેઓ ક્રમે કરીને સત્ય મહાવ્રતધારી પરમાર્થી થયા છે. કદાપી જરા પણ જુઠ્ઠું કહે નહીં. જ્યારે પોતાને ન ખબર હોય ત્યારે તરત જ કહે છે અમને ખબર નથી. વીરસેન સ્વામી એમ કહે ધવલામાં, જય ધવલામાં, ન વયમ જાનામાં. એટલે આને ભગવાન વીરસેન સ્વામી તમે કહો છો ને એમને કે અજ્ઞાન તો છે નહીં, લો એ કહે છે ન વયમ જાનામાં. એવું મોક્ષમાળામાં કીધું, હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. લો હાલ, હું તો
બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. જેટલો જીવ મહાન થાય એટલામાં એને સહજ વિનય પ્રાપ્ત છે, કારણ કે એ આત્માનો સ્વભાવ છે. સહજ વિનય દેખાડવાનો વિનય. માટે આપણે ક્ષમાની પણ આરાધના કરવી જોઈએ. નિર્ણય કરવો જોઈએ, હું ક્ષમા રાખીશ, ક્રોધ કરીશ નહીં, કારણ કે ક્ષમા તે મારો મૂળ સ્વભાવ છે અને ક્ષમા રાખવાથી આત્માનું કલ્યાણ થાય છે, મારું કલ્યાણ. હું વિનય પણ રાખીશ, અભિમાન કરીશ નહીં, 8 પ્રકારના, કારણ કે વિનય તે ધર્મનું મૂળ છે. વળી વિનય તે મારો મૂળ સ્વભાવ છે અને વિનયને ભગવાને તપ કહ્યું છે, અંતરંગ તપ કહ્યું છે. તો હું વિનય કેમ છોડું? એટલી ક્ષમાનું ખેંચે, એટલા વિનયનું ખેંચે, એટલા બ્રહ્મચર્યનું ખેંચે, એટલા ત્યાગનું ખેંચે, એ બરાબર નથી. ત્યાગ બરાબર છે, ત્યાગ કરવાથી કલ્યાણ છે. તો ત્યાગ કરવાથી કલ્યાણ છે, એવી રીતે ક્ષમાથી પણ કલ્યાણ છે, એવી રીતે બ્રહ્મચર્યથી પણ કલ્યાણ છે, એવી રીતે સંયમથી પણ કલ્યાણ, એવી રીતે સરળતાથી પણ કલ્યાણ. એમ આપણે આપણા આત્મામાં કુસંસ્કાર શેના છે? એકાંત. કુસંસ્કાર શેના છે? આપણને બધાને એકાંત. હું કહું છું ને આમ છે, તમને ખબર ન પડે. એક વસ્તુને આપણે હઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ એવું બધું આપણામાં ભરેલું છે. એ આજનું નથી, કઈ અનાદિકાળનું છે. મિથ્યાત્વ આદિની સાથે રહેલા સર્વ જીવોને એ પ્રમાણે હોય. જેમ 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 પરિપક્વતા આવતી જાય તેમ તેમ વિશાળ દ્રષ્ટિ. ठीक है, आप कहते हैं उसमें भी सत्य का अंश है. ધ્યાન માટેનું જે 800 પાના પર 29મો આંક લખે ને, એમાં પ્રથમ શરીરમાં આત્મ બુદ્ધિ થતી હોય તો થવા દેવી. હવે એની એકાંત સાહેબ તો મહાઅજ્ઞાની છે, શરીરમાં આત્મબુદ્ધિ થતી હોય તો થવા દેવું. બોલો, પાછા એમ કે છૂટે દેહ અધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું. બોલો, છે કઈ આમ ઠેકાણું? પ્રથમ પ્રથમ આગળ વાંચ, પાછળ વાંચ. કોઈ એક શબ્દનો અર્થ ગ્રહણ કરવો એવું આવે છે મોક્ષમાળામાં કે કુતર્કના આશ્રયથી આખા જીનાગમને હું જૂઠું પાડી દઉં, પણ પછી હું ક્યાં જાઉં? નિગોદમાં ચાલે જાઉં. અસંખ્યાત અનંતા વર્ષો સુધી મારે જવું નથી ત્યાં. માટે મારે ભગવાનની વાણી જૂઠી છે એવું બધું એમાં પડવું નથી. મારે તો આત્મકલ્યાણ કરવું છે, શાંતિ જોઈએ છે, સારું જોઈએ છે. મને પણ શાંતિ થાય, બીજા જીવોને પણ શાંતિ. એ ભાવના છે. થવું ન થવું હોય તો એમને આધીન છે, પણ મારી એવી ભાવના છે કે સર્વ જીવો સુખી. આ પ્રમાણે જો આપણે પહેલા વ્યૂ લઈએ તો પછી 5 સમવાય કારણ કામના છે. નહીં તો 5 સમવાય કારણમાંથી ગમે તે 1 કે 2 ને પકડીએ તો એનો વિરોધ છે. નિયતિ છે. જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે મોક્ષ થશે, એ વાત પણ કોઈ અપેક્ષા એ સાચી છે. તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? તો પુરુષાર્થ છે. પહેલા તો નક્કી કર કે તું જાણી શકે છે કે તારો મોક્ષ ક્યારે થવાનો છે? કેવળ જ્ઞાની ભગવાન જાણે છે. માટે એ કેવળ જ્ઞાનમાં છે કે જ્યારે જોયું છે ત્યારે સાચું. કેવળ જ્ઞાન આપણે જાણી શકતા નથી. માટે આપણે ધીરજ રાખો. એટલા માટે આગળ એક શબ્દ મૂકી દીધો, એ 47માં મૂક્યો છે. પાનું આમાં 179.
આપણે જ્ઞાનીના વચનો અડધા યાદ રહે છે, અડધા યાદ રહેતા નથી, એટલે અંદર અંદર ઝઘડીએ છે, અંદર અંદર રાગદ્વેષ કરીએ છીએ. જ્ઞાનીના એટલે તીર્થંકર ભગવાનના, અન્ય જ્ઞાનીઓના, સંતોના આચાર ઉપરથી 5મી લીટી. સ્યાત પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો આનું જ્યારે જ્યારે કોટેશન કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? સ્યાત પદ કાઢી નાખીએ. બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. લો, એટલે સ્યાત પદ કાઢી નાખ્યું. એકડો કાઢી નાખ્યો. 10 લાખનો ચેક લખ્યો પણ એકડો નથી, પાછો આવે ચેક. અને આજકાલ તો દંડ થાય છે. એવું છે ને, તમારો ચેક કોઈ પણ કારણસર ન સ્વીકારાય તો અંદર અંદર સમજી લે તો વાત જુદી છે. રિટર્ન થાય ચેક તો હવે કઈ દંડ શિક્ષાપાત્ર બને છે. એવો કઈ નવો કાયદો આવ્યો છે. સ્યાદપદ કાઢી ન નખાય બાપા. સ્યાદપદથી જ આખું વિશ્વ ચાલે. રામ પપ્પા પણ છે, રામ દીકરો પણ છે. એટલે એક ના એક રામ ઘડી વાર બાપ પપ્પા છે, ઘડી વાર દીકરા છે, ઘડી વાર પતિ છે, ઘડી વાર ભગવાન છે, ઘડી વાર રાજા છે. હું તમારું ઠેકાણું છે. અરે ભાઈ બરાબર છે, રામ બધુંય છે. કઈ અપેક્ષા લગાડવી છે? કઈ અપેક્ષા લગાડવી છે? તો નિયતિ, નિયતિ પણ છે. એ કેવળ જ્ઞાની જાણી, એને આપણે વચ્ચે લાવી નહીં. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. પુરુષાર્થ પણ છે, એ તો સર્વજ્ઞાની પુરુષોએ માન્ય કર્યો છે. નિમિત્ત પણ છે. જો નિમિત્તને સર્વથા ન માનતા હોઈએ ખરેખર તો સંસાર જ ન હોય, કારણ કે કર્મ જે છે, કર્મની સત્તા છે તો સંસાર છે. કોઈ સિદ્ધ ભગવાનને કેટલા કર્મ ચોંટેલા હોય? એકે ન ચોંટે. એક પરમાણુ માત્રની મળે ન. અને અરિયન ભગવાનને એક પણ ઘાતી કર્મ ન હોય. કર્મ છે, નિમિત્ત છે, એ અંતરંગ નિમિત્ત છે, બાહ્ય નિમિત્ત. શા માટે પાલિતાણા જવું? શા માટે કોબા જવું? શા માટે આપણે અગાસ તારંગા વગેરે જવું? શા માટે સમીર શિખર જવું? સંતોનો સમાગમ થાય, ત્યાંનું વાતાવરણ પવિત્ર હોય, એ આપણને યુઝફુલ થઈ શકે. દરેકને ન થાય. પોતે જાગૃત ન હોય તો ગમે એટલી યાત્રા કરે તો કામ ન થાય. પણ તેથી યાત્રા ન કરવી એવું નથી. યાત્રા કરનાર બધા ખોટા છે એવું નથી. તો તમે મંદિર જ કોઈ ન જાય. એ થાય શા માટે મંદિર જવું? ભગવાન તો અહીંયા છે, તો મંદિર શા માટે જવું? અરે ભાઈ, એ વાત કોઈ અપેક્ષા એ બરાબર છે. કૃપાળુદેવ અંતિમ સંદેશમાં કહે, આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાશ. પૂર્વકર્મ છે એ આપણને 3જા પાઠમાં સમજાવ્યું છે. આમાં પૃષ્ઠ સંખ્યા 59 છે. બહુ લાંબુ લીધું છે. મુખ્ય પેરેગ્રાફ જે છે, એક જીવ સુંદર પલંગે પુષ્પશૈયામાં, ત્યાંથી કરીને આખો પેરેગ્રાફ પૂરો થાય. ત્યાર પછી આગળ પણ વળી કહે છે. લાસ્ટ બટ વન પેરેગ્રાફ જે છે 60મા પાના પર, આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો, એ ઉપરથી તમને કઈ વિચાર આવે છે? શું છે?
મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો, તે શા વાડે થાય છે? પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે ઇત્યાદિ. નિમિત્તની સમજણ આપે છે, અંતરંગ નિમિત્તની સમજણ આપે છે. અને એ નિમિત્તથી બહારમાં થતી અવસ્થાઓ પણ બતાવી કે ભાઈ છોકરો જન્મ્યો, બાળક જન્મ્યું છે, એના હૃદયની અંદર કાણા છે 2-3. એટલે હાલ કોણે પાડ્યા? અત્યારે જન્મ્યું બાળક, એના હૃદયમાં કાણા છે. કેટલાને હોઠ નથી હોતો, કેટલાને પેટમાં અહીંયા મોટો ચીરો હોય છે, ઘણું બધું હોય છે. પછી આપણે જસ્ટ લક મસ્ત, એનો એ લક જે છે ને એને મારા સ્વામી કર્મ સિદ્ધાંત કર્મ કહે છે. તો કે જસ્ટ લક એમ એનો ઉત્તર નથી પ્રભુ. તું કહે છે એ વાત સાચી છે, પણ એનું તારે સમજાવવું પડે કે ભાઈ એ જસ્ટ લક એટલે એમાં પણ કે એનું કારણ છે. તો આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ, પ્રેસિડેન્ટ આવવાના હોય ત્યારે બધું સાફ સૂફ થઈ જાય ને આમ બધું થઈ જાય. તો તીર્થંકર ભગવાન આવે ત્યારે આવું બધું થાય એમના ઘેર, તો એમાં કઈ નવાઈ નથી. પ્રેસિડેન્ટ આવવાનો કેટલા 3 દિવસ આગળથી બહુ સાફ સૂફ, રંગ રોગાન, કોઈ ડામર એકદમ સડક બડક બધી થઈ જાય, કમાનો બધી બંધાઈ જાય, ભલે પધારા, આપનું હાર્દિક સ્વાગત છે. છેક એરોડ્રોમથી માંડીને છેક જ્યાં જવાના હોય ત્યાં એવા પુણ્યનો ઉદય છે. પુણ્ય કેવું છે આપણે અત્યારે વિચારતા નથી, અત્યારે સમજવા માંગીએ છીએ કે ભાઈ કંઈક છે. એ પ્રમાણે દરેક ફેક્ટર જે છે, દરેક 5 સમવાય કારણ ભગવાને કયા છે, એટલે 5 નથી, છે તો ઘણા બધા, પણ મુખ્ય આપણી સમજ માટે 5 આપણને ઉપયોગમાં અને પ્રયોગમાં લેવામાં સરળ પડે એટલે આપણને 5 કહ્યા છે. આત્માના 3 જ ગુણ કેમ કહ્યા? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષમાં. આગળ ભગવતી આરાધનામાં 4 કહે છે. ભગવતી આરાધના 4 પ્રકાર છે. આચાર્ય 5 આચાર પાડે છે, આચાર્ય 5 આચાર પાડે છે. કેમ 5? આત્માનો તો 3 જ ગુણ છે. એવું નથી, કથન શૈલી છે. અહીંયા શાંતિપદ દર્શનમાં કાર્યકારણ વ્યવસ્થાના સંદર્ભમાં એક તો વસ્તુનો સ્વભાવ, પાણીનો મોટો ઘડો અથવા માટલું ભર્યું હોય, મોટા મોઢાવાળો, એમાં ગમે તેટલું તમે વલોણું કરો તો એમાંથી માખણ નીકળે. અમે એવું લાવ્યા છીએ કે પાણીમાંથી માખણ નીકળે, એવું કોઈ શોધાવ્યું? પાણીમાંથી માખણ ન નીકળે. છાશ જ જોઈએ, ગોરસ જોઈએ, તો એમાંથી સ્વભાવ છે. આપણને 47ના જે રાળજના 4 કાવ્યો છે ને, એમાં છેલ્લું 3જું કાવ્ય છે. જડ ભાવે જડ પરિણમે ચેતન ભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. બદલાતો નથી. વસ્તુ પોતાનો મૂળ સ્વભાવ છોડતી નહીં, તો આખો મોક્ષ માર્ગ જ જૂઠો પડી જાય. થઈ જ ન શકે આપણો મોક્ષ. કારણ કે હું તો એટલો બધો જડ છું કે જડ થઈ ગયો છું, જડ જેવો છું. આપણે બધા જડ જેવા છીએ, પણ જડ થઈ ગયા નથી. જડ થઈ તો મોક્ષ કેવી રીતે થાય? સમજાવે શાસ્ત્રમાં કે ભાઈ નિગોદમાં પણ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન રહે. સ્વભાવ, કોઈને કોઈ વસ્તુનો સંયોગ કે નિમિત્ત આપણે જાણીએ ન જાણીએ પણ આ ભૂત ચોંટ્યું જ છે આપણને. આ ભૂત આપણને ચોંટ્યું છે. અત્યારે બહાર જવું હોય તો હું શરીરની બહાર જવું ન જવાય.
આપણને ન જવા. જો ભાઈ કઈ વૃદ્ધિવાળા મુનિ હોય તો જાય, તો આહારક શરીરવાળા મુનિ જાય, આપણે ન જઈ શકીએ. કેદ છે, આત્મા કેદ છે, સંયોગ છે, એનો સ્વીકાર કરવો રહ્યો, એનો સ્વીકાર કરવો રહ્યો, એનો સદુપયોગ કરવો પછી. આટલું બધું ખરાબ હોવા છતાં એમાં હોય ત્યારે જ મોક્ષ થાય, તો મોક્ષ ન થાય. 84 લાખ યોની છે, એકલો મનુષ્ય ભવ જ, એમાં પછી બધી લાંબી એની શરતો છે, એ વાત જુદી છે. મનુષ્ય ભવથી જ મોક્ષ થાય. સર્વાત સિદ્ધિના દેવો સાવ નજીક છે મોક્ષની, પણ ત્યાંથી મોક્ષ જઈ શકે, અહીંયા આવવું પડે. એટલે કે કર્મભૂમિમાં આ મનુષ્ય થવું. જુદી જુદી જાતના સંયોગો છે, અનેક પ્રકારના સંયોગો છે. ત્રીજું કહે છે વસ્તુનો પુરુષાર્થ. વસ્તુનો પુરુષાર્થ એટલે પરિવર્તનશીલતા આત્મામાં છે. આત્મામાં છે એવું નથી, દરેક પદાર્થમાં છે. આપણે એમ કહીએ સાહેબ હોલ બંધાવ ત્યારનો એવો ને એવો જ છે, પણ એ તો આપણી દ્રષ્ટિએ. દરેક ક્ષણે દરેક પરમાણુ અને દરેક આત્માની સ્થિતિ બદલાય છે. આપણા ખ્યાલમાં આવે કે સાહેબ હું 72 છું પણ 52 હતો એવો ને એવો જ લાગુ છે. જુઓ, જીવ પોતાના શરીરનું અભિમાન કરે, પણ એવું નથી. 52 હતો ને અત્યારે 75 થયો, એમાં ફેરફાર પડ્યો છે. મોટો ફેરફાર નથી પડ્યો, એટલે આપણને એમ લાગે છે કે હું તો મારામાં કઈ ફેરફાર જ ન પડે. કોઈને પણ પૂછતો, તારા દીકરાને પૂછ, તારી પત્નીને પૂછ, તારા મા બાપને પૂછ, ફેરફાર થાય જ છે. પંડિતજીએ સમજાવ્યું હતું ને પરિવર્તનશીલતાનો. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ બદલાવું કંઈક ને કંઈક બદલાયા કરે. પરિવર્તનશીલતા છે. એ પરિવર્તનશીલતા છે એ નિશ્ચય નહીં અપેક્ષા પોતાની પોતે બદલાય છે. વસ્તુ, પરમાણુ કે આત્મા પોતે બદલાય છે, પણ એકલો પોતે નહીં. એમાં બીજા અનેક સમવાય કારણો છે. એમાં અનેક બીજા સમવાય કારણો ભેગા થાય જાય. કાળ એ આપણે વાત આવી ગઈ, એટલે નિયતિ. જે સમયે જે કાર્ય થવાનું હોય તે સમયે તે કાર્ય થાય, એવી કાળની અપેક્ષાથી થતી ક્રિયાન્વિતતા અથવા પરિણામ એને કાળ લબ્ધિ કહે છે, નિયતિ પણ કહે છે. ક્રમબદ્ધ પર્યાય છે ખરી, પણ ક્રમબદ્ધ પર્યાયને જ માને તો એ બરાબર નથી. ક્રમબદ્ધ પર્યાયની સાથે બીજા 4 કારણોને માનવા. ક્રમબદ્ધ પર્યાય તો કોઈના જ્ઞાનનો વિષય નથી, કેવળ જ્ઞાની ભગવાન જાણે. મોક્ષ આપણે સવળો અર્થ લેવો કે ભગવાને એવું જોયું છે કે મારો 1-2 ભાવમાં જ મોક્ષ છે. આપણે શું લેવું? દુનિયામાં બધું એવું જ લો છો કે સાહેબ મારા દીકરાને લગ્ન કરવા નથી, દીકરીના લગ્ન નથી કરવા. કદાચ આપણે લગ્ન કરીએ એની બહુ મરી જાય તો પાછી માથાકૂટ થાય. દીકરીને લગ્ન કરીએ ને પછી રાંડે તો આપણે ઘેર પાછી આવે. એના કરતા એને લગ્ન જ ન કરવા. સાહેબ એવું તો ચાલે? જે પ્રમાણે વ્યવસ્થા હોય સમાજની એ પ્રમાણે કરવું પડે. ત્યાં તો બધું બરાબર સ્વીકાર કરે કે સાહેબ આજે એવું છે ને કે ઘરાક જ નથી આવવાનું, તો આજે દુકાન જ નથી ઉગાડવી, સુઈ જઉં છું. એ તમારે જેવું બુદ્ધું નથી. હું તો 1 કલાક વહેલો જઈને હું તો ઉગાડું. હા ભલે 2, 3, 4 કલાક કોઈ ઘરાક ન આવે તો બેસી રહું. ત્યાં તો બરાબર પુરુષાર્થ કરે. જ્યારે કલ્યાણની વાત આવે ત્યારે આપણે ભૂલી જઈએ. અને ભવિતવ્યમાં 5 સમવાય કારણોનો સમન્વય છે. 5 કાળની મુખ્યતાથી જ્યારે કથન કરવામાં આવે ત્યારે નિયતિ છે, અને કાર્ય થવાની સમુચ્ચય યોગ્યતાની મુખ્યતાથી જ્યારે કથન કરવામાં આવે ત્યારે
એ ભવિતવ્ય એવું જ થવા યોગ્ય હતું. એ જ વખતે થવા યોગ્ય હતું તે નિયતિ, અને એવું જ થવા યોગ્ય હતું તે ભવિતવ્ય. આ પ્રમાણે આ 5 કારણો આપણે સામાન્યપણે જાણવા. બાકી અત્યારે આપણા માટે તો મુખ્ય 2ની જ વાત છે. પોતાના આત્માની જાગૃતિ અને પોતાના આત્માની જાગૃતિ. પોતાના આત્માની એટલે પોતાની. આપણે આત્મા 2 જુદા છીએ. આપણા ભાવો, તેની સુધારણા, તેની નિર્મળતા, તેની જાગૃતિ રહે એ આપણું કર્તવ્ય છે. એ માટે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ તેનો સ્વીકાર કરવો. પણ જાગૃતિમાં ઢીલાશ લાવવી. મંદિરમાં જઈને બીજા વિચારો કરીએ તો ખોટો ગયો. મંદિરમાં જવાનું પ્રયોજન એ હતું કે ભગવાનના વિચાર કરવા, ભગવાનની આજ્ઞાના વિચાર કરવા, ગુરુદેવના વિચાર કરવા, સારા વિચાર કરવા, એટલા માટે મંદિર ગયા હતા. મંદિરમાં જઈને પછી બીજા વિચાર કરે તો એ બરાબર નથી. જાગૃતિ ઓછી થઈ ગઈ, મટી ગઈ. પણ મંદિરે જવું જ નહીં એવું નથી. આટલે સુધી એ બુદ્ધિગમ્ય. નિમિત્તથી કાંઈ થતું નથી એ વાત પણ સાચી છે, પણ નિમિત્ત વિના પણ કાંઈ થતું નથી એ વાત પણ એટલી જ સાચી છે. એ અંતર નિમિત્તની અપેક્ષા. બાહ્ય નિમિત્તમાં પેલા જે દ્રષ્ટાંત આપે એ નહીં લેવું. એ તો સંયોગ છે, દૂરના સંયોગ છે. પણ દૂરના સંયોગમાં પણ એવું છે પાછો. પંચમ કાળમાં પણ હું મોક્ષ લઈ લઉં ભરત ક્ષેત્રમાંથી. મનુષ્ય શરીર વિના પણ હું તો મગર થઈશ ને મોક્ષ લઈશ. બાહ્ય વસ્તુ આ તો નકામો છે, આ તો અમસ્તુ છે. એવું ऐसा नहीं है भैया, तुम आवेश में मत हो. आवेश में आना ही अपने अकल्याण का कारण. आवेश में कषाय. धीरज, श्रद्धा, उदारता, ફરી ફરી પુરુષાર્થ, સમજીને પુરુષાર્થ, દીર્ઘકાલીન પુરુષાર્થ, સહનશીલતા. ઘણી નિષ્ફળતાઓ મળે તો પણ વાંધો નહીં. આવું બધું જ્યારે આપણે સંત પુરુષો પાસેથી શીખીશું ત્યારે આપણામાં ઉપાદાન નિમિત્તના સમન્વયથી થવા યોગ્ય ધર્મદશા પ્રગટશે. એટલે અહીંયા 5 સમવાય કારણ કીધા છે, ત્યાં 5 લબ્ધિ કીધી છે. 5 સમવાય કારણ તો દરેક વસ્તુ લાગુ પડે છે, પણ 5 લબ્ધિ જે છે તે આત્માને લાગુ પડે છે. આત્માને સમ્યક દર્શન ક્યારે થાય? રત્નત્રય ધર્મ ક્યારે પ્રગટે? કે એ પ્રમાણે જ્ઞાન ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દૈષ્ણા લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. આ પ્રમાણે આપણે સમજ્યા. 4 મિનિટ પ્રશ્ન હોય તો પૂછો. નહીં તો દૈષ્ણા લબ્ધિ એટલે કોઈ જ્ઞાની ધર્માત્માના વચનોનું શ્રવણ થવાનો યોગ, એ લબ્ધિ. પણ લબ્ધિ પરમાર્થ લબ્ધિ શું? આપણે એનો સ્વીકાર કરીએ તો લબ્ધિ, નહીં તો લબ્ધિ નહીં. લબ્ધિ અલબ્ધિ, લબ્ધિ અલબ્ધિ. તેને અવશ્ય લાભ.
પોતે સારા ભાવથી સાચા સંતના વચન સાંભળે અને તત્કાળ સમ્યક દર્શન ન પ્રગટે તો પણ અવશ્ય તેને લાભ છે. કારણ કે પોતે જો સાચા ભાવથી જ્ઞાનીની વાણીમાં જોડાય તો એને પાપ કર્મો તૂટી રહ્યા છે, પુણ્ય વધી રહ્યું છે, પાપ પુણ્યમાં કન્વર્ટ થઈ રહ્યું છે, એટલે મોહની સ્થિતિ તૂટી રહી છે. અંતકોડાકોડી સાગર પ્રમાણ આવી જશે. ત્યાર પછી કરણલબ્ધિનો પુરુષાર્થ. એ અપેક્ષાએ કીધું કે આ વિશ્વમાં સત્સંગ જેવું બીજું કોઈ ઉત્તમ કારણ મોક્ષનું અમે જાણ્યું કે જોયું. ભજન બોલ્યા ને, બધું કડવું લાગે છે ને ખાટું લાગે છે, એટલે આપણે કરતા એ પ્રમાણે પ્રાય ન પ્રગટે, પ્રગટે ખરી. કારણ કે ભગવાને બંનેને માન્ય રાખ્યા છે તત્પસૂત્રમાં. તન નિસર્ગાદ અધિગમાદ વા, તે સમ્યક દર્શનની ઉત્પત્તિ નિસર્ગ જ એટલે પૂર્વ ભાવમાં સાંભળેલા જ્ઞાનીના વચનોનું અનુસંધાન થઈ જાય તો થાય. એને નિસર્ગ જ કહે છે, પણ એ ખરેખર નિસર્ગ જ નથી. આ ભાવની અપેક્ષા એ નિસર્ગ જ છે. નહીં તો 5 લબ્ધિ ખોટી વળે, અપદમાં. એટલા માટે શ્રાવકના દૈનિક ક્રમમાં શું કીધું? ગુરુ ઉપાસતી અને સ્વાધ્યાય. શ્રી સદગુરુ સંતોના સમાગમમાં જવું અને તેમની વાણી એકાગ્ર ચિત્તથી આત્મકલ્યાણ માટે સાંભળવી. અને તેઓ તો આપણને 1 કલાક 2 કલાક મળે તો આખો દિવસ, પછી બાકીના સમયમાં એમની વાણીનું રટણ કરવું, મનન કરવું, વાંચન કરવું, ગોખવી, સમજવી, યાદ રાખવી, એનો તાળો મેળવવો, એના ક્રિસ ક્રોસ એટલે બીજા શાસ્ત્રોના પ્રમાણ સાથે એને ભેળવવી, એમ આજ્ઞા 254માં કરવી છે. અને ત્યાં આપણે સમાપ્તિ કરી. બરાબર ને? માત્ર તમ મુમુક્ષુઓને અર્થે 289 પાનું છે. છેલ્લેથી નીચેથી 1લી, 2જી, 3જી, 4જી, 5મી, 6ઠી, 7મી અને 7મી લીટી છે આમાં. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે કોના પર છે? ત્રિભુવન ભાઈ, અંબાલાલ ભાઈ વધી. એટલે માત્ર તમ, તમ એટલે તમારા જેવા, દરેકને માટે નથી. આ દરેકને માટે નથી. દરેક વાંચે ભલે, એનો ફાયદો કોને થશે? માત્ર તમ મુમુક્ષુઓને અર્થે. આપણે એવા મુમુક્ષુ છીએ, એમના જેવા, ભલે એમના જેવાનો એમનાથી 15-20% ઓછા હોય, 15-20% વધારે હોય તો વાંધો નહીં. ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેનો પરસ્પર વિચાર કરી, એટલે એકબીજાની સાથે એ વિશે સમજણ મેળવી, એનું જ્ઞાન ગોષ્ઠી કરવી, વિસ્તાર કરવો, એટલે હાલ બીજા શાસ્ત્રોના પ્રમાણ લાવવા, બીજા જ્ઞાની પુરુષોના વચન લાવવા અને એની મેળવણી કરવી. બધા જ્ઞાની પુરુષો એક કહે તો આપણો ઉત્સાહ વધે. ઓહો, જો આ પણ કહે છે, આ પણ કહે છે, આ બધા જ્ઞાની પુરુષો કહે છે, મારે કરવું જ જોઈએ. એમ અંદરમાં ઉત્સાહ વધે. અને તે સમજવું શાંત ભાવે. અમૂલ્ય તત્વ વિચાર લાવો. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. આટલા વિશેષણ છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. એમ અમે કહીએ છીએ. અને આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો.
એટલે એનો વિસ્તાર કરે તો મોટું શાસ્ત્ર પણ લખી શકાય. પણ અત્યારે ટૂંકમાં અમે તમને જણાવ્યું. જે ભાઈઓ એમ મને સાહેબ સ્વાધ્યાય એક વાર વાંચી લીધું પછી નકમો તો ફરી ફરી વાંચવાનું નકમ, એવું નથી. પારાયણ ટ્રેલ બોલો છો ને ભાઈ, અધ્યાત્મ પારાયણની છેલ્લી ગાથા છે. હા, આમાંથી લઈ લઈએ અંતમંગળ. અધ્યાત્મ પારાયણ એટલે અડસઠમું પાનું છે. આમાં જૂની પ્રતમાં આચાર્ય ભગવાન આપણને આશીર્વાદ આપે છે અને આજ્ઞા પણ આપે છે. આપણને નહીં, આપણાથી પણ ઊંચી કક્ષાના ધર્માત્મા આપણને પણ આપે છે. આપણને આપણા પ્રમાણમાં આપે. આત્મતત્વ અભ્યાસ કરે જે ફરી ફરી ચિત્ત એ જ ચહે, એ જ કથન સુવિચાર ભાવના અનુભવ તત્પર નિત્ય રહે. અનંત દર્શન જ્ઞાન પ્રમુખ નવ કેવલ લબ્ધિ તે માતા, અક્ષય અખુટ અનંત સુખમય સિદ્ધિ પ્રતિ સત્વર જાતા. વચનામૃતનો પણ આવે છે. કોઈ પણ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. તો અનાદિથી અનભ્યસ્ત એવા મુમુક્ષુપણાની પ્રથમ ભૂમિકા વિકટ હોય તેમાં શું આશ્ચર્ય? અથવા હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.